નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, દુઃખદ ઘટના સામે આવી છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલે હાપેશ્વર નદીમાં નાવા ગયેલા એક યુવકને મગર ખેંચી ગયો હતો અને મગરે 2 થી 3 વાર અંદર ડૂબાડ્યો હતો, બહાર કાઢ્યો હતો। સ્થાનિક લોકોએ જોયા હતા। જ્યાં મિત્રો આ લોકોને ખબર પડતા એના પરિવાર તેમજ અન્ય લોકો વન વિભાગ પણ ત્યાં હાજર હતા। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આ ગઈકાલની ઘટના છે કે યુવકને મગર ખેંચી ગયું હતું ને ત્યાં આગળ એમને ડૂબાડી રાખ્યો હતો અને છેવટે એમનું મોત થયું છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે હાપેશ્વર નદીમાં નાવા ગયેલા એક યુવકનું મોત થયું છે। કેમ કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ યુવકને મગર ખેંચી ગયો છે અને મગરે ત્યાં પાણીમાં ડૂબાડી રાખ્યું હતું। છેવટે આ યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। આ તરત જ સ્થાનિક લોકોને ખબર પડી હતી। સરપંચ તેમજ જે અન્ય લોકો હતા ત્યાં દોડી આવ્યા અને એ યુવકને બહાર કાઢ્યો હતો। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો સરપંચ તેમજ વન વિભાગના અધિકારી પણ ત્યાં દોડી આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે કવાંટ ખાતે લઈ ગયા હતા। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાપેશ્વર નદી તેમજ ત્યાં ખૂબ ફેમસ વિદેશથી પણ લોકો આવતા હોય એ જ રીતના એક યુવક ત્યાં નાવા ગયો હતો। ત્યાં આગળ મગર ખેંચી ગયો હતો અને મગરે એમને મારી નાખ્યા હતા। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આવી ઘટના વારંવાર બનતી રહે છે। એના પહેલાં પણ એક યુવક ડૂબી ગયેલો હતો। તો આના પર કેમ સરકાર ધ્યાન નથી આપતી કે આના પર કેમ એક્શન નથી લેવામાં આવતી, કાના કારણે આ થઈ રહી છે, એના પર ખરેખર ધ્યાન આપવું જોઈએ। જ્યાં મિત્રો આ હતા આજના સમાચાર। હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તે સબસ્ક્રાઈબ કરી રાખજો, કેમ કે લગાતાર આપણે લાઈવ વિડીયો જોઈ રહ્યા છે। તો મિત્રો અહીંયા તમે જોઈ લો, ફોટાની અંદર નિલેશ નામે માથા મોવડી નામ આપ્યું છે। બુધવારનો છે એટલે કે 12 તારીખનો આ વિડીયો હોવાનો અંદાજ છે। તો જય હિન્દ, જય ભારત।